તો બગદાણા નવનીતભાઈ બાલદિયાને મારવા બાબતે આ કેસમાં મોટો ધડાકો થયો છે। એક બાદ એક નવા અપડેટ્સ આવી રહ્યા છે, ત્યારે આજે ફરી એકવાર મોટા સમાચાર પ્રાપ્ત થયા, કારણ કે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બગદાણા નવનીતભાઈ બાલદિયા કેસમાં આજે મોટા સમાચાર સામે આવ્યા। એસઆઈટી સમક્ષ ફરી એકવાર હાજર થયા છે જયરાજ આહિર। જી હા, આ બીજી વાર આજે એમને બોલાવવામાં આવ્યા। અગાઉ 21 જાન્યુઆરી બુધવારે જયરાજ આહિર એસઆઈટી સમક્ષ પહોંચ્યા હતા। 3 કલાક પૂછપરછ થઈ હતી અને આજે વધુ એક સમન્સ અને જયરાજ આહિર એસઆઈટી ઓફિસ પહોંચી ગયા છે। એસઆઈટી સમક્ષ હાજર થતા પહેલા પણ જયરાજ આહિરે એક વિડીયો બનાવ્યો હતો અને એમાં કહ્યું કે પોલીસનો કોઈ પણ નિર્ણય મારા માટે શિરોમાન્ય છે। આ ખૂબ જ સૂચક બાબત છે। એમણે કહ્યું, મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ, મને બોલાવ્યો તેથી હું ફરી એકવાર હાજર થયો છું। જ્યારે જ્યારે મારી જરૂર પડશે હું હાજર રહીશ, તેવું પણ જયરાજ આહિરે કહ્યું છે। તો બે નિવેદન સામે આવ્યા। એક તો એસઆઈટી સમક્ષ હાજર થતા પહેલા પોતાની કારમાં બેસીને વિડીયો બનાવ્યો અને બીજો વિડીયો એસઆઈટીની જે આઈજીની કચેરી છે ત્યાંથી બહારથી નિવેદન આપ્યું છે। જયરાજ આહિરે કહ્યું, મને ન્યાયતંત્ર પણ સંપૂર્ણ વિશ્વાસ છે। તો જયરાજ આહિર કે જે અત્યારે હવે એસઆઈટીની કચેરી પહોંચી ગયા છે। 3 વાગ્યાનું એમને સમન્સ હતું, લગભગ 3 વાગ્યા આસપાસ ત્યાં કચેરી પહોંચ્યા હતા। જો કે હવે સવાલ એ થાય કે જયરાજ આહિરની આજે ધરપકડ થશે કે પછી છુટકારો થશે। તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્રના કાયદા ઉપર મને ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે। તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્રના કાયદા ઉપર મને ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે। તો જયરાજ આહિર ફરી એકવાર એ જ નિવેદન દોહરાવી રહ્યા છે કે મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે। અગાઉ પણ જ્યારે એમનું નિવેદન, એમનો 3 કલાક પૂછપરછ પતી હતી, એમણે કહ્યું હતું કે જ્યારે જ્યારે મને બોલાવવામાં આવશે હું હાજર રહીશ। જો કે આજે એસઆઈટીએ ફરી કેમ બોલાવ્યા, એક મોટો સવાલ છે કે શું એસઆઈટીને કોઈ એવા ઠોસ પુરાવા હાથ લાગ્યા છે અથવા તો કોઈક એવી બાબત છે જેના પર જયરાજ આહિરનું સ્ટેન્ડ ક્લિયર હોવું જરૂરી છે, એટલા માટે શું તેમને બોલાવવામાં આવ્યા? શું આજે જયરાજ આહિરની ધરપકડ થઈ જશે કે પછી છુટકારો થશે? એક મોટો અત્યારે સવાલ છે। જયરાજ આહિર આખા પ્રકરણમાં છેલ્લા 29 ડિસેમ્બરથી એમની સામે આક્ષેપ થઈ રહ્યા છે અને આજે બીજી વાર એસઆઈટીની કચેરી તે પહોંચ્યા છે। આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે ન્યૂઝરૂમથી ધર્મેશ જોડાયા છે, સાથે ભાવનગરથી સંવાદદાતા કૃણાલ પણ જોડાઈ ગયા છે। કૃણાલ, ત્યાં શું ચહેલ પહેલ જોવા મળી? પોલીસનો કેવો બંદોબસ્ત છે? કારણ કે વિગત એવી છે ખાસી એવી પોલીસ કર્મીઓની ટુકડી પણ ત્યાં આવી પહોંચી છે। સાથે સાથે જયરાજ આહિરે ત્યાં આવીને શું કહ્યું, તેમના કેવા હાલચાલ હતા? બિલકુલ વિકાસ વાત કરીએ તો સીધા પ્રથમ દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। જોઈ શકાય છે કે જયરાજ આહિર છે તેઓને ખાસ કરીને 3 ને 20 કલાકે અહીંયા આગળ રેન્જ આઈજી જે કચેરી છે તે કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે। ફરી એક વખત જે પ્રમાણે સમન્સ છે તે સમન્સ આપવાને લઈને જયરાજ આહિર છે તે અહીંયા પહોંચ્યા છે। તેમની જે કહી શકાય કે પૂછપરછ છે, વધુ જે પૂછપરછ છે તે અત્યારે હાલ થઈ રહી છે। જોકે જયરાજ આહિર અહીંયા પહોંચ્યા તે પહેલાં તેઓએ મહત્વનું જે નિવેદન છે તે પણ આપ્યું હતું। તેની વાત કરીએ તો ખાસ કરીને જયરાજ આહિરે તેવું કહ્યું હતું કે મને ન્યાયપાલિકા તંત્ર ઉપર વિશ્વાસ છે। જે પ્રમાણે નિર્ણય થશે તે શિરોમાન્ય હશે। એટલે આ જે શબ્દો છે તે શબ્દો ઉપર ચોક્કસથી ભાર રહેશે, કેમ કે જે કંઈ નિર્ણય થશે તે નિર્ણય મને શિરોમાન્ય હશે, તે પ્રકારની વાત છે તે જયરાજ આહિરે કરી છે। ફરી કહી શકાય કે જે પ્રમાણે આ જે સમગ્ર મામલો છે તે મામલાને લઈને ફરી એક વખત જે તેઓનું જે પૂછપરછ છે તે પૂછપરછ માટે અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તેને જ લઈને ચોક્કસથી હવે કહી શકાય કે છેલ્લા અડધી કલાકથી અહીંયા આગળ જે જયરાજ આહિર છે તેઓની પૂછપરછ છે તે સીટ દ્વારા કરવામાં આવી રહી છે। જોકે આ અગાઉ પણ કહી શકાય કે નવનીત બાલદિયા જે પીડિત છે તેના દ્વારા કહી શકાય કે એક વિડીયો છે તે જાહેર કરવામાં આવ્યો હતો કે જો ન્યાય સભા જે છે તે ભાવનગરના પશ્ચિમ વિસ્તાર છે તે વિસ્તારમાં કરવાની હુકાર છે તે નવનીત બાલદિયા કરતી। ત્યારબાદ ચોક્કસથી આ જે રિએક્શન છે તે રિએક્શન આવ્યું હોય તેવું ચોક્કસ અહીંયા લાગી રહ્યું છે। ફરી એક વખત જયરાજ આહિરને અહીંયા કહી શકાય કે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। શું જયરાજ આહિરની ધરપકડ છે તે સીટ છે કરશે કે કેમ, તેના ઉપર ચોક્કસથી અહીંયા નજર રહેશે। વિકાસ।
બિલકુલ કૃણાલ, આપ અમારી સાથે જોડાયેલ રહેશો, પરંતુ અહીંયા હાજર થતા પહેલા પણ જયરાજ આહિરે એક વિડીયો બનાવ્યો હતો, જેમણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર મૂક્યો છે. એસઆઈટી સમક્ષ હાજર થતા પહેલા જયરાજ આહિરે વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોમાં એમણે સૂચક વાત એ કરી, પોલીસનો કોઈ પણ નિર્ણય મારા માટે શિરોમાન્ય છે, મને ન્યાયતંત્ર પર ભરોસો છે. શું કહ્યું એ વિડીયોમાં એ સાંભળી લઈએ. જય દ્વારકાધીશ. આજરોજ તારીખ 24 જાન્યુઆરીના રોજ એસઆઈટી દ્વારા મને ફરીથી સમન્સ મોકલવામાં આવ્યું છે. પહેલાં પણ મેં તપાસમાં કીધું હતું કે જ્યારે પણ તપાસમાં જરૂર પડે ત્યારે હું હાજર રહીશ. અત્યારે હું સ્વયંભૂ જવા માટે નીકળી ગયો છું. જે કાંઈ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ મને શિરોમાન્ય રહેશે. મને ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે. તો ન્યૂઝરૂમથી ધર્મેશ અમારી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશ, જે રીતે જયરાજ બોલી રહ્યા છે કે જે ન્યાય તંત્ર દ્વારા નિર્ણય લેવાશે કે પોલીસ નિર્ણય લેશે, મને શિરોમાન્ય રહેશે, શું એમને પણ અંદેશો આવી ગયો છે કે કદાચ એમની સામે કોઈ આજે કાર્યવાહી થઈ શકે, ધરપકડ કે પછી અટકાયત થઈ શકે, એ એટલો આપણે તર્ક લગાવી શકીએ? વિકાસ, બગદાણાના સેવક નવનીત બાલદિયાનો પર જે હુમલો અને હુમલોમાં સીટની તપાસની રચના, એ પણ ક્યારે થઈ કે જ્યારે સ્થાનિક પોલીસે બેદરકારી કે નિષ્કાળજી રાખી. એ પછી જે તમામ આગેવાનો, મેં અગાઉ પણ કહ્યું હતું કે ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી, કોળી સમાજના ધારાસભ્યો હોય કે સાંસદ, એ મુખ્યમંત્રીના દ્વારે પહોંચ્યા અને તરત જ આ સીટની રચના થઈ છે. આ સીટની રચના થયા પછી 13 જેટલા આરોપીઓ, એટલે બીજા 3-4 આરોપીઓની પણ ધરપકડ થઈ. જયરાજ આહિર, માયાભાઈ આહિરનો, લોક સાહિત્યકાર માયાભાઈ આહિરનો પુત્ર, પહેલેથી જ નવનીત બાલદિયા સહિતનો એક આરોપ છે કે આ સમગ્ર ષડયંત્રમાં એમનો હાથ છે, એવો આક્ષેપ છે. આ અંતર્ગત એક વખત સીટ સમક્ષ હાજર થયા. આજે જ્યારે હાજર થાય છે ત્યારે 2 કારણો સૂત્રો જણાવી રહ્યા છે કે આજની પૂછપરછમાં કોઈ નક્કર પુરાવા હોય સીટ પાસે એટલે આવ્યું છે. બીજું, વિકાસ, સૌથી મહત્વની વાત છે કે જે આગેવાનો છે, હીરાભાઈ સોલંકી હોય, કુંવરજી બાવળિયા હોય કે અન્ય કોઈ હોય, એ લોકો સીટ ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે. કારણ કે મુખ્યમંત્રીના દ્વારેથી જ્યારે તપાસ નિમી છે ત્યારે તટસ્થ તપાસ થઈ રહી છે. અને તમે જ્યારે પણ યુવા વર્ગ એવું કહે છે કે હજી સુધી કેમ કંઈ થતું નથી, પણ જે પ્રોસિજર આપી છે, જેને સુપરવિઝન અપાયું છે અને ભાવનગરના રેન્જ આઈજી ડે ટુ ડે મોનિટરિંગ કરી રહ્યા છે, ત્યારે આજે જ્યારે બીજી વારનું સમન્સ મળ્યું છે જયરાજને, ત્યારે કદાચ એવું લાગે છે, 2 કારણો દેખાઈ રહ્યા છે, સૂત્રો કહી રહ્યા છે કે કાં કોઈ ઠોસ પુરાવા મળ્યા છે. અને બીજી વાત એ છે કે 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં સૌથી મોટું કોળીનું સંમેલન યોજાય, એ પુલા, જેને કહેવાય કે સીટનો રિપોર્ટ અને સીટની કાર્યવાહી સમાજ સમક્ષ આવે, કારણ કે આ સમાજનો મુદ્દો બની ગયો છે. અને એટલે જ કદાચ આજે આ જયરાજને બીજો સમન્સ આપ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે આખા કેસમાં તમે જુઓ તો અલગ અલગ આજુબાજુના ગામના લોકો જે આરોપી બન્યા છે, એમના સંકેત એવા મળે છે કે આ 1 નહીં 10-20 લોકોનું આખું ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે. હવે એમાં કોણે કોની સાથે વાત કરી, આ તમામ ઝીણવટભરી તપાસ જે કરી છે સીટ કરી રહી છે. એટલે સીટની જે તપાસમાં આજે કાંઈ મોટા ખુલાસા થાય તેવા સંકેત સૂત્રો તો બતાવી રહ્યા છે. અને તમે જુઓ, નહીં ધર્મેશ, પહેલી વાર એવું બન્યું કે જયરાજ આહિરે સામેથી એક વિડીયો બનાવ્યો અને પોસ્ટ કર્યો છે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર. એક સૂચક હોય છે અને એમાં પણ એવું કહે છે કે મને જે પણ નિર્ણય લેવામાં આવશે શિરોમાન્ય રહેશે. એમનો વિડીયો બનાવો, અહીંયા બીજી વાર એમની પૂછપરછ થવી અને ઓલરેડી 3-3.5 કલાક તો પૂછપરછ થઈ ચૂકી છે. આ 3 દિવસમાં કદાચ એસઆઈટીને કોઈ એવો પુરાવો હાથ લાગ્યો છે ને અથવા તો જયરાજ આહિરને ખબર પડી ગઈ છે, કારણ કે જ્યારે પોલીસ બોલાવતી હોય એમને અંદેશો તો આપી જ દેતી હોય છે કે ભાઈ તમારે શેના માટે આવવાનું છે. વિકાસ, કોળી સમાજના કેટલાક યુવાનો જ્યારે સીટ તરફ તપાસ સામે જ્યારે સવાલો ઉઠાવે છે ત્યારે એક ઉચ્ચ અધિકારીએ સંકેત આપ્યા હતા કે ખૂબ, જેને કહેવાય ને, કારણ કે ઉચ્ચ કક્ષાએથી જ્યારે સમિતિ એક મોટા સમાજનો મુદ્દો બન્યો હોય ત્યારે જે સમિતિ તપાસ કરી રહી છે, કારણ કે પહેલી વાર જે સમન્સ આપ્યું જયરાજને ત્યારે 3.5 કલાકની પૂછપરછ અને એ પછી જવા દીધા. પછી પાછા 2 દિવસ તમે સોશિયલ મીડિયા જુઓ તો કોળી સમાજના યુવા વર્ગમાં એવું હતું કે સીટ કઈ રીતે તપાસ કરે. પણ એ પછીના જે 3 આરોપી પકડા, એ આરોપીમાં કાંઈક સંકેત મળ્યા છે અને કાંઈક ઠોસ પુરાવા હોય કે ભાઈ દૂધને પાણીનું પાણી માત્ર એક વ્યક્તિ માટે થતું હોય એવું દેખાઈ રહ્યું છે. ને એટલે જ આજે કદાચ જયરાજને એવો અંદેશો આવ્યો હોય કે કદાચ એવું કરે તો પોલીસ તંત્રનો નિર્ણય શિરોમાન્ય છે. એટલે એ તમે જો પહેલી વારના સમન્સમાં એ નથી એવો વિડીયો મૂક્યો કે, પણ બીજી વારના જ્યારે સમન્સ છે, ટૂંકા દિવસોમાં છે, ત્યારે આ જે વિડીયો એમને મૂક્યો છે. અને જાણકાર સૂત્રો કહે છે કે સીટને મહત્વના પુરાવા મળ્યા હોય તો જ બીજી વાર સમન્સ આપ્યો છે, પૂછપરછ કરશે, હજી ત્રીજી વાર પણ બોલાવી શકે છે. પણ આ કેસમાં
હજી ઘણા રહસ્યો અને જેને કહેવાય કે ધરપકડ સહિતનો દોર ચાલુ રહેશે અને સૌથી મોટું રાજકારણનું કારણ ગણીએ તો કોળી સમાજનું 1 તારીખનું ભાવનગરનું સંમેલન એ પહેલા સીટ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બિલકુલ, એટલે કે જ્યારે આ રીતની ચીમકી ઉચ્ચારવામાં આવે, અલ્ટિમેટમ આપવામાં આવે, તે આપણે જોયું છે આ કેસમાં જોરદાર મોટા બદલાવ આવે છે અને જેવું 1 ફેબ્રુઆરીનું આ સંમેલનની જાહેરાત થઈ, ફક્ત ભલે યુવાનોનું સંમેલન હોય પણ છતાં પણ એની ઇમ્પેક્ટ જોવા મળી કે આજે બીજું સમન્સ જયરાજ આહિરને મળ્યું છે અને કદાચ લાગી રહ્યું છે કે આજે તેમની અટકાયત કે ધરપકડ થઈ શકે છે. બને એવું પણ છે કે કદાચ એમને જવા દેવામાં આવે. જોવાનું રહેશે કે હવે આ પૂછપરછ કેવી નીકળે છે. જયરાજ આહિર શું એમની પર હવે કાયદાનો સકંજો કસાશે કે કેમ, અને જે મુખ્ય માંગ હતી કે મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિરનું નામ આવે એના પર પણ નજર રહેશે. કૃણાલ, આપ ત્યાં ઉપસ્થિત છો, ત્યાં આખરે શું ચહેલપહેલ જોવા મળી, ત્યાં એમના સમર્થકો શું કહી રહ્યા છે, સાથે સાથે સૂત્રો તરફથી શું દાવો છે, શું આજે એસઆઈટી સત્તાવાર રીતે એમની ધરપકડ કરી લેશે? બિલકુલ વિકાસ, જો અત્યારની ચહેલ પહેલની વાત કરીએ તો અત્યારે માહોલ જે છે તે શાંત માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. બીજી તરફની વાત કરીએ તો જે સમર્થકોની આપ વાત કરી રહ્યા છો તો અહીંયા કોઈ પણ પ્રકારે કોઈ સમર્થકો જે છે તે અહીંયા નથી, માત્ર ને માત્ર પોલીસ છે અને ખાસ કરીને જયરાજ આહિર છે તેઓનું જે પૂછપરછ છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે. બીજી તરફની જો વાત કરીએ તો સૂત્રો પાસેથી જે મળતી માહિતી છે તે અનુસાર ચોક્કસથી કહી શકાય કે અગાઉ જે પ્રમાણે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ ચોક્કસથી ફરી એક વખત જયરાજ આહિરની જે છે તે અત્યારે પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યું છે. તે જ ને લઈને જયરાજ આહિર છે તે અહીંયા પહોંચ્યા છે. આગળ સીટ કઈ પ્રકારે એમાં સ્ટેન્ડ લેશે તેના ઉપર ચોક્કસથી નજર રહેશે, કેમ કે શું જયરાજ આહિરની અહીંયા ધરપકડ થાય છે કે કેમ તેના ઉપર ચોક્કસથી અહીંયા સવાલો રહેશે, અથવા તો કદાચ કહી શકાય કે તેઓનું નિવેદન જે છે તે લઈ અને કદાચ જવાબ પણ દે. પણ આ બંને બધાની વચ્ચે ચોક્કસથી હવે આગળ કે પ્રકારે સીટ એમાં સ્ટેન્ડ લે છે તેના ઉપર ચોક્કસથી નજર રહેશે. વિકાસ, બિલકુલ આભાર કૃણાલ અને આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. હવે એસઆઈટીની આ તપાસ પર નજર બનેલી છે કે શું એસઆઈટી કહે છે. હવે અગાઉ જ્યારે પૂછપરછ થઈ હતી શું એ સંતોષકારક જવાબ જયરાજ આહિરે આપ્યા હતા કે કેમ, આજે સ્પષ્ટ થઈ જશે.